હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો આજે આપણે ગણિત વિષય ભણવાનો છે. તેની અંદર અત્યારે આપણે શરૂ છે પ્રકરણ 9. તેનું નામ છે મારો મજાનો દિવસ. તો બાળકો, આ પ્રકરણની અંદર આપણે વાર અને મહિનાઓ વિશે ભણવાનું છે. તો વાર વિશે તો આપણે ભણી ગયા, બરાબર? હવે આપણે ભણવાનું છે મહિનાઓ વિશે. કયા કયા મહિના? તો ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિનાઓ વિશે આપણે ભણવાનું છે. તો ચાલો બાળકો, આપણે જોઈએ. જુઓ, તમને અહીં ચિત્રમાં દેખાય છે કે ફેબ્રુઆરી અલગ છે. જુઓ, અહીં શું લખેલું છે કે ફેબ્રુઆરી અલગ છે. તો અહીં જુઓ, તમને એક આપેલું છે જોડકા જેવું. શું છે જોડકું? કે 30 દિવસના મહિના 4, 7 મહિના પર છે 31નો ભાર. ફેબ્રુઆરી સૌથી નાનો માસ, કૂદકો લગાવે કોઈ કોઈ વાર. એટલે આ જોડકાની અંદર શું કહેવા માંગે છે કે 30 દિવસના મહિના 4, એટલે કે બાળકો આપણા આખા વર્ષના મહિના કેટલા હોય છે? 12 મહિના હોય છે, બરાબર? તો એ 12 મહિનામાં 30 દિવસના 4 મહિના હોય છે અને 7 મહિના 31 દિવસના હોય છે. અને પછી વધ્યો કયો? 1 ફેબ્રુઆરી, બરાબર? તો ફેબ્રુઆરી છે તે ટૂંકો મહિનો છે, એટલે કે તેમાં 28 અથવા 29 દિવસો હોય છે, એટલે કે તેને નાનો મહિનો કહેવાય છે. એ ક્યારેક ક્યારેક કૂદકો લગાવે છે, એટલે કે ક્યારેક એનો 28 દિવસો હોય છે તો ક્યારેક 29 દિવસો હોય છે. હવે અહીં જુઓ, બંને રમત રમે છે. આ બંને બેબી શું કરે છે કે લાંબા મહિનામાં 31 દિવસ, ટૂંકા મહિનાને 30 દિવસ. એટલે કે બાળકો જુઓ, અહીં હથેળી મુઠ્ઠી વાળેલી છે, બરાબર? હવે આ મુઠ્ઠી વાળેલી છે ને, એમાંથી આપણને મહિનાઓના દિવસોનો ખ્યાલ આવે છે. કેવી રીતના? તો ચલો તમારા હાથની પણ મુઠ્ઠી વાળી દો. તો પછી હું તમને કહું કે કેવી રીતના. તો જો આપણે આવી રીતના આ મુઠ્ઠી વાળી દીધી તમે, બરાબર? આ મુઠ્ઠી વાળી દીધી. હવે અહીં જુઓ બાળકો, આ અંગૂઠો છે, બરાબર? અહીંયાથી આ પહેલી આંગળી છે, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી આંગળીનો ઢોરો છે. તો પહેલી આંગળીના ઢોરાથી તો પહેલી આંગળીમાં હોય છે જાન્યુઆરી મહિનો શરૂ કરવાનો. જાન્યુઆરી, પછી અહીંયા નીચે ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરી તમને ખ્યાલ જ છે કે ફેબ્રુઆરીમાં 28 અથવા 29 દિવસો હોય છે, બરાબર છે? તો એના પછી આવે છે માર્ચ. તો માર્ચ મહિનામાં કેટલા દિવસો હોય છે? 31. પછી છે એપ્રિલ. તો એપ્રિલ મહિનામાં કેટલા દિવસો હોય છે? એપ્રિલ મહિનામાં કેટલા દિવસો હોય છે બાળકો? તો એપ્રિલ મહિનામાં હોય છે 30 દિવસો, બરાબર છે? તો એ આપણા હાથની મુઠ્ઠીમાં કેવી રીતના ખબર પડે? તો જો અહીંયાથી જાન્યુઆરી, પછી આ ખાડામાં ફેબ્રુઆરી, પછી અહીં માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. એવી રીતના હથેળીની મુઠ્ઠીમાંથી આપણને ખ્યાલ આવે છે. જો આ જાન્યુઆરી કેટલા દિવસો હોય છે? 31. પછી અહીં ફેબ્રુઆરી, તો એમાં તો હોય છે 28 અથવા 29 દિવસો. પછી ફેબ્રુઆરી પછી આવે છે માર્ચ. તો માર્ચ મહિનામાં આવે છે પાછા 31 દિવસો. એના પછી આવે છે આ ખાડામાં કયું આવે છે? એપ્રિલ. તો અહીં આવે છે 30 દિવસો. એટલે કે જે ઊંચો ભાગ છે, તમારા હથેળીની મુઠ્ઠીનો જે ઊંચો ભાગ છે તે 31 અને જે નીચે ભાગ આવે છે ત્યાં 30 દિવસો હોય છે, બરાબર?
પછી અહીં આવે છે એપ્રિલ, પછી કયો મહિનો આવે છે બાળકો? તો એપ્રિલ પછી આવે છે મે. તો મે મહિનાના કેટલા દિવસો હોય છે? 31 દિવસો. તો અહીં પાછું આપણે લખ્યું 31, પછી આવે છે ખાડો. તો ખાડો તો મે મહિના પછી આવે છે જૂન. તો જૂનમાં કેટલા દિવસો હોય છે બાળકો? તો બાળકો જૂનમાં, તો ખાડામાં કેટલા દિવસો આવે? તો જૂન મહિનામાં આવે છે 30 દિવસો. તો અહીં આપણે લખીશું પાછું 30. પછી પાછો ઢોરો આવે એટલે કે ડુંગર આવે છે. તો જૂન પછી આવે જુલાઈ. તો જુલાઈમાં આવે છે પાછા 31 દિવસો. બરાબર. તો આવી રીતના બીજી હથેળીમાં પણ એમ કરવાનું. બીજી એમ હાથની મુઠ્ઠી વાળવાની અને જ્યાં ઢોરો આવે છે ત્યાં તમારે 31 દિવસો ગણવાના, અને જ્યાં વચ્ચે બે ઢોરાની વચ્ચે જે જગ્યા આવે છે ત્યાં તમારે 30 દિવસો ગણવાના છે. બરાબર છે. તો આવી રીતના આપણને કયા મહિનામાં કેટલા દિવસો હોય છે તેનો આપણને ખ્યાલ આવે છે. બરાબર છે બાળકો? 30 દિવસના મહિના 4, 7 મહિના પર છે 31નો ભાર. ફેબ્રુઆરી સૌથી નાનો માસ, કૂદકો લગાવે કોઈ વાર. કૂદકો લગાવે કોઈ વાર એટલે 30 દિવસના 4 મહિના હોય અને 7 મહિના પર છે 31નો ભાર, એટલે કે 7 મહિના 31 દિવસના હોય છે. બરાબર છે. અને ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હોય છે? તો ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસો હોય છે. બરાબર છે બાળકો? ચલો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછી હવે આપણે સવાલ જવાબ કરવાના છે. તો સવાલ જવાબમાં પહેલો સવાલ તમારે બુકમાં લખવાનો છે. તો લખો પ્રશ્ન. એક વર્ષના કેટલા મહિના હોય છે? પ્રશ્ન લખો બાળકો કે એક વર્ષના કેટલા મહિના હોય છે? તો બાળકો આપણે જોઈએ, આ છે ગુજરાતી વર્ષ એટલે કે વિક્રમ સંવંત. વિક્રમ સંવંતમાં કેટલા મહિના હોય છે? તો અહીં 12 એટલે કે ગુજરાતી વર્ષ પ્રમાણે 12 મહિના હોય છે અને અંગ્રેજી વર્ષ પ્રમાણે પણ 12 મહિના હોય છે. જો અંગ્રેજી મહિના એટલે કે ઈસવીસન, તો અંગ્રેજી મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો આવી રીતના 12 મહિના હોય અને ગુજરાતી મહિનાના તે 12 મહિના હોય, એટલે કે એક વર્ષના કેટલા મહિના હોય? તો એક વર્ષના 12 મહિના હોય છે. તો લખો જવાબ, 12 મહિના હોય છે. જો બાળકો અહીં તમને મહિનાઓના નામ આપ્યા છે, સાથે સાથે તે મહિનામાં કેટલા દિવસો હોય છે તે પણ આપેલું છે. જો જાન્યુઆરી, તો જાન્યુઆરીમાં 31 દિવસો હોય. પછી ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસો હોય છે. પછી છે માર્ચ, તો માર્ચ મહિનામાં 31 દિવસો. એપ્રિલમાં 30 દિવસ હોય છે. પછી મે મહિનામાં 31 દિવસો અને જૂન મહિનામાં 30 દિવસ હોય છે અને જુલાઈ મહિનામાં 31 દિવસ હોય છે. પછી ઓગસ્ટ મહિનામાં 31 દિવસ, સપ્ટેમ્બરમાં 30 દિવસ, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31 દિવસ હોય છે. બરાબર છે બાળકો? ચલો હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. તો એના પછીનો પ્રશ્ન છે કે વિક્રમ સંવંત પ્રમાણે વર્ષમાં 8મો મહિનો કયો છે? ચલો આ પ્રશ્ન તમે બુકમાં લખી લો પહેલા.
વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો 8મો મહિનો છે કયો છે? તો લખો. તો પહેલાં આપણે જવાબ મેળવીએ કે વિક્રમ સંવત એટલે આપણે ગુજરાતી મહિનાનું ચક્ર જોવાનું છે. તો ગુજરાતી મહિનાના ચક્રમાં વિક્રમ સંવત પ્રમાણે 8મો મહિનો. તો અહીં 8મો મહિનો, તો જ્યાં 8 લખેલું છે તે 8મો મહિનો કહેવાય, એટલે કે જેઠ મહિનો. બરાબર. તો લખો જવાબ જેઠ. થઈ ગયું બાળકો? એના પછીનો પ્રશ્ન નંબર 3 લખો. પ્રશ્ન 3 તમારે હાસ્યામાં પ્રશ્ન 3 કરવાનું છે અને પછી એની સામે લખો પ્રશ્ન. ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો છે? ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો છે? તો તમે પેલા આ પ્રશ્ન લખો બાળકો. ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો છે? તો બાળકો પહેલાં આપણે જવાબ મેળવવા માટે ચક્રમાં જવું પડે. તો ચક્રમાં જોઈએ તો ફાગણ એટલે કે ગુજરાતી મહિના. તો ગુજરાતી મહિનાનું જોવા માટે આપણે વિક્રમ સંવતનું ચક્ર જોઈએ. તો એમાં ફાગણ પછી કયો મહિનો છે? તો જુઓ બાળકો, પહેલો મહિનો છે કારતક, બીજો માગશર, ત્રીજો પોષ, ચોથો મહા, પાંચમો ફાગણ અને પાંચમા પછી આવે છે છઠ્ઠો. છઠ્ઠો મહિનો કયો છે? ચૈત્ર. તો લખો જવાબ ચૈત્ર. લખ્યું બાળકો? ચૈત્ર. ફાગણ મહિનાની તરત પછીનો મહિનો ચૈત્ર છે. ચલો લખાઈ ગયું બાળકો. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. તો એનો પછીનો પ્રશ્ન આવે છે વૈશાખ મહિનાની તરત પછીનો મહિનો કયો છે? ચલો આ પ્રશ્ન પહેલા બુકમાં લખી લો બાળકો, પછી આપણે તેનો જવાબ મેળવીશું. ચલો પ્રશ્ન લખો. વૈશાખ મહિનાની તરત પછીનો મહિનો કયો છે? ચલો પ્રશ્ન લખાઈ ગયો બાળકો. તો બાળકો એનો જવાબ મેળવવા માટે આપણે જોવાનું છે ચક્રમાં. તો ચક્રમાં જોઈએ કે વૈશાખ મહિનાની તરત પછીનો મહિનો કયો છે? તો આપણે જોઈએ ગુજરાતી મહિના, વૈશાખ મહિનો એટલે ગુજરાતી મહિનો. તો બાળકો પહેલો છે કારતક, બીજો માગશર, ત્રીજો પોષ, ચોથો મહા, પાંચમો ફાગણ, છઠ્ઠો ચૈત્ર, સાતમો વૈશાખ અને સાતમા પછી આવે છે આઠમો જેઠ. તો બાળકો વૈશાખ મહિનાની તરત પછીનો મહિનો છે જેઠ. ચલો લખો જવાબ જેઠ. લખાઈ ગયું બાળકો જવાબ? હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન કયો છે? તો એના પછીનો પ્રશ્ન છે વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો છે? વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો છે?
બાળકો એનો જવાબ મેળવવા માટે આપણે જોઈએ ચક્રની અંદર કે વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો છે? તો વિક્રમ સંવત એટલે કે ગુજરાતી મહિનામાં ભાદરવો મહિનો કયો છે આપણે જોઈએ. તો જો બાળકો અહીં ભાદરવો લખેલો છે, હવે એનો ક્રમ કયો છે? તો એનો ક્રમ અહીં આપેલો છે 11મો. કયો ક્રમ છે? 11મો. તો જવાબ આવશે 11મો. વિક્રમ સંવત પ્રમાણે ભાદરવા મહિનાનો ક્રમ છે 11મો. ચલો બાળકો, લખાઈ ગયું. એના પછીનો પ્રશ્ન આવે છે કે ઈસવીસન પ્રમાણે વર્ષનો 11મો મહિનો કયો છે? હવે આપણે 11મો મહિનો લખવાનો છે કે ઈસવીસન પ્રમાણે હવે 11મો મહિનો કયો છે? તો બાળકો ઈસવીસન પ્રમાણે વર્ષનો 11મો મહિનો, તો એનો જવાબ મેળવવા માટે આપણે ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિનાનું ચક્ર જોવાનું છે. તો અંગ્રેજી મહિનાના ચક્રની અંદર 11મો મહિનો કયો આવે છે? તો આપણે જોઈએ કે પહેલો છે જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી, ત્રીજો માર્ચ, ચોથો એપ્રિલ, પાંચમો મે, છઠ્ઠો જૂન, સાતમો જુલાઈ, આઠમો ઓગસ્ટ, નવમો સપ્ટેમ્બર, 10મો ઓક્ટોબર અને 11મો મહિનો છે નવેમ્બર અને છેલ્લે 12મો આવે ડિસેમ્બર. પણ આપણે અહીં જવાબમાં શું લખવાનું છે? 11મો મહિનો કયો છે તેનું નામ લખવાનું છે. તો 11મો મહિનો છે નવેમ્બર. તો લખો જવાબ નવેમ્બર. ચલો બાળકો, લખતા જશો તમે. 11મો મહિનો છે નવેમ્બર. અંગ્રેજી મહિના પ્રમાણે 11મો મહિનો છે નવેમ્બર મહિનો. ચલો બાળકો, થઈ ગયું. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તો એના પછી છે કે ઓક્ટોબર મહિનાની તરત પહેલાનો મહિનો કયો છે? તો પહેલા તમે આ પ્રશ્ન તમારા બુકમાં લખો બાળકો, પછી આપણે તેનો જવાબ મેળવશું. ઓક્ટોબર મહિનાની તરત પહેલાનો મહિનો કયો છે? તો બાળકો, એનો જવાબ મેળવવા માટે આપણે ચક્રમાં જોઈએ. તો ઓક્ટોબર એટલે કે અંગ્રેજી વર્ષ. તો આપણે અંગ્રેજી મહિનાના ચક્રમાં જોઈએ કે ઓક્ટોબર મહિનાની તરત પહેલાનો મહિનો કયો છે? તો ઓક્ટોબર, બરાબર. તો ઓક્ટોબર અહીં છે. ઓક્ટોબર છે 10મો મહિનો. તો 10મા મહિનાની પહેલાનો મહિનો કયો આવે છે? તો 10મા મહિનાની પહેલાનો મહિનો છે આ 9મો સપ્ટેમ્બર, બરાબર. તો એનો જવાબ આવે છે સપ્ટેમ્બર. તો લખો બાળકો જવાબ સપ્ટેમ્બર.
ચલો થઈ ગયું બાળકો. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. તો એના પછીનો પ્રશ્ન છે કે મે મહિનાની તરત પછીનો મહિનો કયો છે? મે મહિનાની તરત પછીનો મહિનો કયો આવે છે? તો એનો જવાબ મેળવવા માટે આપણે જોવાનું છે ચક્રમાં. તો બાળકો મે મહિનો એટલે કયો કહેવાય? અંગ્રેજી મહિનો. અંગ્રેજી એટલે કે ઈસવીસન. તો અંગ્રેજી મહિનો છે મે, બરાબર. તો મે મહિનાની પછી કયો મહિનો આવશે? તો બાળકો અંગ્રેજી મહિના જાન્યુઆરી મહિનાથી શરૂ થાય છે. તો અહીં પહેલો છે જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી, ત્રીજો માર્ચ, ચોથો એપ્રિલ, પાંચમો મે અને છઠ્ઠો જૂન. એટલે કે મે મહિનાની પછી. તો મે મહિના પછી આવે છે છઠ્ઠો જૂન. તો એનો જવાબ લખવાનો આપણે જૂન. છઠ્ઠો મહિનો છે જૂન. ચલો બાળકો લખાઈ ગયું. છઠ્ઠો મહિનો છે જૂન. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછી પ્રશ્ન છે ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો છે? તો બાળકો ઈસવીસન એટલે કયો કહેવાય? અંગ્રેજી મહિના, બરાબર. તો ચલો તો પહેલા તમે આનો પ્રશ્ન તમે લખી નાખો, પછી આપણે તેનો જવાબ મેળવીએ. ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો છે? તેનો જવાબ મેળવવા માટે આપણે ચક્રમાં જોઈએ. તો ઈસવીસન એટલે અંગ્રેજી મહિના, બરાબર. તો અંગ્રેજી મહિનામાં જુલાઈ મહિનાનો ક્રમ આપણે લખવાનો છે. તો અંગ્રેજી મહિના ક્યાંથી શરૂ થાય? જાન્યુઆરી મહિનાથી. તો પહેલું છે જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી, ત્રીજો મહિનો છે માર્ચ, ચોથો એપ્રિલ, પાંચમો મે, છઠ્ઠો મહિનો છે જૂન અને સાતમો મહિનો જુલાઈ. એટલે કે જુલાઈ મહિનાનો ક્રમ છે સાતમો, બરાબર. તો અહીં આપણે જવાબ આવશે, શું આવે? સાતમો. તો લખો જવાબ સાતમો. ચલો બાળકો સવાલ તમે લખ્યો છે, હવે જવાબ પણ લખી નાખો. સાતમો. ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ સાતમો છે. એના પછીનો પ્રશ્ન છે ઈસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે? તો પહેલા તમે બાળકો આ પ્રશ્ન તમારે બુકમાં લખી નાખો. ઈસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે? ચલો બાળકો પ્રશ્ન લખાઈ ગયો. ઈસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે? તો એનો જવાબ મેળવવા માટે આપણે ચક્રમાં જોઈશું. તો ચક્રમાં છે કે ઈસવીસન એટલે અંગ્રેજી મહિના,
बराबर। तो अंग्रेजी महीना तो एमां आपणे अंग्रेजी महीनामां जोवानुं छे के हवे छेल्लो महीनो वरसनो छेल्लो महीनो कयो छे। तो बाळको ईसवीसन एटले के अंग्रेजी महीनामां पहेलो महीनो जान्युआरी छे, बराबर। जान्युआरी थी महीना शरू थाय छे, आखुं वरस जान्युआरी थी शरू थाय छे, बराबर। तो हवे पूरुं कया महीने थाय छे तो ए आपणे जोवानुं छे। तो चालो जोईए के पहेलो जान्युआरी, बीजो महीनो छे फेब्रुआरी, त्रीजो मार्च, चौथो महीनो छे एप्रिल, पांचमो महीनो छे मे, छठो छे जून, सातमो महीनो छे जुलाई, आठमो महीनो छे ऑगस्ट, नवमो महीनो छे सप्टेम्बर, 10मो महीनो छे ऑक्टोबर, 11मो महीनो छे नवेम्बर अने 12मो महीनो अने छेल्लो महीनो छे डिसेम्बर। कयो महीनो छे बाळको? डिसेम्बर, बराबर। तो अहीं जवाब शुं आवे? डिसेम्बर, के ईसवीसन प्रमाणे वर्षनो छेल्लो महीनो डिसेम्बर छे। लखो जवाब, ईसवीसन प्रमाणे वर्षनो छेल्लो महीनो डिसेम्बर छे। तो बाळको जो हवे तमने जो अहीं महीनाओना क्रम आपेला छे, पछी एनी पछी महीनाओना नाम आपेला छे अने पछी छेल्ले जो अहीं 30, 31, 30, 31 आपेलुं छे ते शुं छे? तो ते छे ते महीनामां केटला दिवसो होय छे तेनुं छे, बराबर। तो जो जान्युआरी थी आपणे शरू करीए तो जान्युआरी में केटला दिवसों होय? 31। पछी फेब्रुआरी तो फेब्रुआरी में 28 अथवा 29 दिवसों होय छे। पछी छे मार्च तो मार्च महीना में 31 दिवस। पछी एप्रिल तो एप्रिल महीना में आवे छे 30 दिवस। पछी मे तो मे महीना में आवे छे 31 दिवसों। पछी जून तो जून महीना में आवे 30 दिवस। पछी जुलाई तो जुलाई में 31, ऑगस्ट महीना में 31, सप्टेम्बर में 30, ऑक्टोबर में 31, नवेम्बर में 30, बराबर छे बाळको। अने डिसेम्बर में 31 दिवसों होय छे। हवे आपणे आगळ पहेला ते जोयुं तुं एक जोडकું हतुं, बराबर। ए जोडकामां शुं हतुं के 30 दिवसना महीना 4 एटले 30 दिवसना 4 महीना होय छे। कया कया? तो एप्रिल, पछी जून, सप्टेम्बर अने नवेम्बर। आ 4 महीना 30 दिवसना होय छे अने 7 महीना छे ते 31 दिवसना होय छे। कया कया? तो चालो जोईए। जान्युआरी, मार्च, मे, जुलाई, ऑगस्ट, ऑक्टोबर अने डिसेम्बर। आ 7 महीना छे 31 दिवसना अने आ एक फेब्रुआरी छे ते 28 अथवा 29 दिवसनो होय छे, बराबर छे बाळको। तो आ प्रश्ननो जवाब तमे लखी नाख्यो डिसेम्बर। तो बाळको आजे आपणे अंग्रेजी अने गुजराती महीनाओ विषे भण्या, बराबर। पछी एना सवाल जवाब आपणे कर्या। अंग्रेजी महीनाना सवाल जवाब अने गुजराती महीनाना सवाल जवाब पण आपणे कर्या, बराबर बाळको। तो बाळको हवे आपणे टाइम थई गयो छे घरकामनो। तो तमारे घरकाममां आजे आपणे जे सवाल जवाब कर्या छे, કેટલા હતા સવાલ જવાબ બાળકો? 10 હતા, બરાબર। તો આ 10 સવાલ જવાબ તમારે તમારા ઘરે તમારી બુકમાં સરસ અક્ષરે લખવાના છે અને સાથે તેના જવાબ પણ લખવાના છે, બરાબર। તો આ થશે તમારું ઘરકામ। તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે। આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું। ત્યાં સુધી દરેકને ટાટા બાય બાય, સી યુ, સ્ટે હોમ, stay safe, goodbye and thank you.